ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની આજે 5 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ હોય ત્યારથી ભારતભરમાં તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। તેમના શિક્ષક દિન નિમિત્તે 1962માં તેમના જન્મદિવસને ઉજવતા માટે થોડા વિદ્યાર્થીઓ મુલાકાત લઈ વિનંતી કરી હતી, પરંતુ ત્યારથી આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી। જોગાનુજોગ આજે પણ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન હોવાથી જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ 2024-25 માટે જિલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શિક્ષકોનો સન્માન સમારોહ તથા ડોક્ટર સર્વપલ્લીનો જન્મદિવસ ઉજવવાનું જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ દ્વારા વંથલી રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત જૂનાગઢ પ્રમુખ હરેશભાઈ ઠુંબર તેમજ ઉદ્ઘાટક તરીકે જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા રહ્યા હતા। આ અવસરે જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કલગઠિયા, જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાકરબેન દીવરાણીયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી। સવારે 10 કલાકે સુંદર વાતાવરણમાં કાર્યક્રમ શરૂ થયો હતો। આ અવસરે શ્રેષ્ઠ શિક્ષકોનું અદકેરું સન્માન અને શિક્ષક એ જ ગુરુ ઉપર વક્તવ્ય ઉપસ્થિત મહેમાનોએ આપ્યા હતા।